ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. મળતી માહિતી મુજબ આ અંગે રાજ્ય સરકારે આજે કમિટીની જાહેરાત કરી છે. આ કમિટી કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે કામ કરશે. આ કમિટીના નિર્ણયના આધારે યુસીસીનું અમલીકરણ થશે. મળતી માહિતી મુજબ આજે બપોરે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ પત્રકાર પરિષદ કરી હતી. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પત્રકાર પરિષદ કરીને આ અંગે જાહેરાત કરી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 5 સભ્યોની કમિટી બનાવાઈ છે, જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ, તેના અધ્યક્ષ તેમજ સભ્યોમાં વરિષ્ઠ આઈએએસ અધિકારી સીએલ મીના, એડવોકેટ આરસી કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કમિટી 45 દિવસમાં સરકારને નિર્ણય સોંપશે. આ સાથે યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.